ભિસ્તાન વિસ્તારમાં જાહેરમાં દાદાગીરી કરનાર તત્વોને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે। પ્રેમનગર નજીક આવેલા એસએમસી કોમ્પ્લેક્સમાં મારામારીની ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જે વિડીયોના આધારે ભિસ્તાન પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે। પોલીસે આરોપીઓના કાન પકડાવીને તેમની શાન ઠેકાણે લાવી દીધી છે। ભિસ્તાન પ્રેમનગર નજીક એસએમસી કોમ્પ્લેક્સ પાસે જાહેરમાં મારામારી થઈ હતી, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો। આ વિડીયોએ પોલીસની કામગીરી પર સવાલો ઉભા કર્યા હતા, જેના જવાબમાં ભિસ્તાન પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો। પોલીસે વિડીયોના આધારે તપાસ કરીને મારામારીમાં સંડોવાયેલા 4 આરોપીઓની ધરપકડ કરી છે। ધરપકડ બાદ પોલીસે તમામ આરોપીઓની શાન ઠેકાણે લાવી હતી। આરોપીઓએ જાહેરમાં કાન પકડીને માફી માંગી હતી અને કબૂલાત કરી હતી કે હવે પછી ક્યારેય આવી ભૂલ કે મારામારી નહીં કરીએ। પોલીસની આ કડક કાર્યવાહીથી તે વિસ્તારમાં અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે। સુરત ક્રાઇમ બ્રાન્ચે એક એવા રીઢા ગુનેગારને દબોચી લીધો છે જે છેલ્લા 1 વર્ષથી પોલીસને થાપ આપી રહ્યો હતો। સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે પાલનપુર પાટિયા વિસ્તારમાંથી કુખ્યાત ગુનેગાર શેખર સાણુંકેની ધરપકડ કરી છે। શેખર સાણુંકે છેલ્લા 1 વર્ષથી દેહ વેપારના 2 અલગ અલગ ગુનાઓમાં વોન્ટેડ હતો। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીએ છેલ્લા 11 વર્ષમાં ચોરી, સ્નેચિંગ અને પોલીસ પર હુમલા કરવા સહિતના કુલ 15 જેટલા ગંભીર ગુનાઓને અંજામ આપ્યો છે। આરોપી શેખર સાણુંકે ભંગારના વેપારની આડમાં પોતાનું ગુનાખોરીનું નેટવર્ક ચલાવતો હતો। તે કોઈ પણ ગુનાને અંજામ આપતા પહેલા ચોક્કસ જગ્યાની રેકી કરતો હતો। એટલું જ નહીં, તે સ્પાના નામે ચાલતા દેહ વેપારમાંથી નાણાંની વસૂલાત પણ કરતો હતો। રીઢા ગુનેગારની ધરપકડથી અનેક ગુનાઓના ભેદ ઉકેલાય તેવી શક્યતા છે। સુરત શહેરને હથિયાર મુક્ત કરવાના અભિયાન હેઠળ સારોલી પોલીસને મોટી સફળતા મળી છે। નિયોલ ચેકપોસ્ટ પાસે વાહન ચેકિંગ દરમિયાન પોલીસે એક શખ્સને દેશી પિસ્તોલ સાથે દબોચી લીધો છે। સુરતના સારોલી પોલીસ સ્ટેશનની ટીમે બાતમીના આધારે હથિયારોની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે। સારોલી પીઆઈ એસઆર વેકરિયાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ જ્યારે નિયોલ ચેકપોસ્ટ પાસે ચેકિંગમાં હતી ત્યારે કડોદરા તરફથી આવતા વૈભવ સંજય ઈગલે નામના યુવકને રોકવામાં આવ્યો હતો। યુવકની બેગ તલાશી લેતા તેમાંથી 10,000ની કિંમતની એક દેશી બનાવટની પિસ્તોલ મળી આવી હતી। પકડાયેલા આરોપી વૈભવની કડક પૂછપરછ કરતા જાણવા મળ્યું કે આ પિસ્તોલ સુરતના ભિસ્તાન વિસ્તારમાં રહેતા અંકિત માર્કટેય ઉપાધ્યાયની મંગાવી હતી। પોલીસે તાત્કાલિક છટકો ગોઠવીને અંકિતને પણ ભિસ્તાન આવાસ પાસેથી ઝડપી પાડ્યો હતો। મહત્વનું એ છે કે પકડાયેલા આરોપી અંકિત ઉપાધ્યાય રીઢો ગુનેગાર છે। તેની વિરુદ્ધ અગાઉ ઉમરા, ડિંડોલી અને ઉધના પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસ અને આર્મ્સ એક્ટ જેવા ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે। તેમજ તે અગાઉ પાસા હેઠળ જેલની હવા પણ ખાઈ ચૂક્યો છે। હાલ પોલીસે પિસ્તોલ અને મોબાઈલ મળીને કુલ ₹20,000નો મુદ્દામાલ કબજે કર્યો છે અને બિહારના હથિયાર સપ્લાયર સૌરભ યંદુવસીને પકડવા ચક્કો ગતિમાન કર્યા છે। સુરતની કાબુદ્રા પોલીસે સગીરા પર દુષ્કર્મ ગુજારનાર એક રીઢા ગુનેગારને ગણતરીના કલાકોમાં દબોચી લીધો છે। 15 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપીને અપહરણ કર્યા બાદ તેની પર બળાત્કાર ગુજારવાની આ ઘટનાએ પંથકમાં ચકચાર મચાવી છે। પોલીસે આરોપી ચેતન ઉર્ફ કાનાની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે। સુરતના કાપોદ્રા વિસ્તારમાં 15 વર્ષની સગીરાના અપહરણ અને બળાત્કારની ઘટના સામે આવતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું। સગીરા ગુમ થતા પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે કાપોદ્રા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો છે। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી ચેતન ઉર્ફ કાનો હળેત્રા સગીરાને લગ્નની લાલચ આપીને ભગાડી ગયો હતો અને ત્યારબાદ તેની પર બળાત્કાર ગુજાર્યો હતો। મહત્વનું એ છે કે પકડાયેલ આરોપી ચેતન રીઢો ગુનેગાર છે અને તેની સામે અગાઉ પણ કાપોદ્રા તેમજ વરાછા પોલીસ મથકમાં ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે। હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી સગીરાને સુરક્ષિત મુક્ત કરાવી છે। સુરતમાં તસ્કરોએ હવે જ્વેલર્સની દુકાનોને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે। કતારગામ વિસ્તારમાં આવેલી બ્લુ બેલા જ્વેલર્સની દુકાનમાં તસ્કરોએ ત્રાટકીને લાખોની મત્તા પર હાથ સાફ કર્યો છે। સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી બ્લુ બેલા જ્વેલર્સની દુકાનમાં મોટી ચોરીની ઘટના સામે આવી છે। તસ્કરો આ દુકાનમાંથી રોકડા ₹1.30 લાખ અને સોના ચાંદીના કિંમતી દાગીના મળીને કુલ 12.26 લાખથી વધુની મત્તા ચોરી કરી ફરાર થઈ ગયા હતા। ચોરીની આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। ફૂટેજમાં જોઈ શકાય છે કે એક શખ્સ ઉઘાડા પગે અને મોઢે રૂમાલ બાંધીને દુકાનમાં પ્રવેશ્યો હતો। તેની હિલચાલ પરથી તે રીઢો તસ્કર હોવાનું જણાય છે। સિંગણપર પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કર્યા અને લૂંટારૂને ઝડપી પાડવા માટે અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ તેજ કર્યો છે।